પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ. દીપમાલા ન્યૂઝના સર્વ દર્શક મિત્રોને મારા નમસ્કાર. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન વી ગજ્જર, જેઓ આપણને ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગ શાખા શું કાર્ય કરે છે તેની વિસ્તૃત માહિતી આપશે. નમસ્કાર. મને આજે આપની સાથે જોડાવાની તક મળી એ બદલ હું આપની આભારી છું. ક્ષેત્ર માત્ર એક જવાબદારી નથી, પરંતુ એક ભાવનાત્મક યાત્રા છે. સમાજના અંતિમ છેડે રહેલા બાળકની આંખોમાં આશા જોવી અને તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરવો, એ જ મારી પ્રેરણા રહી છે. અને વર્ષો સુધી વિવિધ સામાજિક અને શાસકીય ક્ષેત્રોમાં કાર્ય કરતી વખતે મને સમજાયું કે બાળકનું રક્ષણ એટલે દેશના ભવિષ્યનું રક્ષણ, અને આ ભાવનાથી જ હું સતત આ ક્ષેત્ર સાથે જોડાયેલી છું. હું ચોક્કસથી કહીશ કે બાળ વિકાસ આયોગનું મુખ્ય કાર્ય શું. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનું મુખ્ય કાર્ય એ રાજ્યના દરેક બાળકને સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય અને સન્માનપૂર્ણ જીવનનો અધિકાર મળે તેની ખાતરી કરવાનું છે. કોઈ પણ બાળક સાથે અન્યાય, શોષણ કે અવગણના ન થાય તે માટે આયોગ સતત દેખરેખ રાખે છે અને સરકાર તથા સમાજ વચ્ચે એક સંવેદનશીલ સેતુ તરીકે કાર્ય કરે છે. આજે બાળકોના સર્વાંગી વિકાસ માટે જે પડકારની આપ વાત કરો છો, એ આજના સમયમાં બાળકો માટે સૌથી મોટો પડકાર એ ભાવનાત્મક એકલતા અને વધતું દબાણ છે. બાળકો પાસે સુવિધાઓ વધી છે, પરંતુ સમય અને સંવાદ ઘટ્યો છે. શિક્ષણ સાથે સંસ્કાર, માનસિક શાંતિ અને પરિવારનો પ્રેમ પણ એટલો જ જરૂરી છે. માતા પિતાની ભૂમિકા આજે આ સમયમાં માતા પિતા એ બાળકોના પ્રથમ ગુરુ છે. બાળકોને માત્ર માર્ક્સ માટે નહીં, પરંતુ એક સારા માણસ તરીકે એ ઘડવું એ વધુ મહત્ત્વનું છે. બાળકોને સાંભળવા, તેમની સાથે સમય વિતાવવો અને તેમને આત્મવિશ્વાસ આપવો એ આજના સમયમાં માતા પિતાની સૌથી મોટી જરૂરિયાત છે. ટેકનોલોજી એક શક્તિ પણ છે અને એક પડકાર પણ. યોગ્ય માર્ગદર્શન સાથે તેનો ઉપયોગ શિક્ષણ અને જ્ઞાન માટે એ લાભદાયક બની શકે છે, પરંતુ તેનો અતિરેક ઉપયોગ એ બાળકોને માનસિક અને સામાજિક રીતે અસર કરી શકે છે. તેથી જ પરિવાર અને શાળાની સંયુક્ત જવાબદારી એ ખૂબ મહત્ત્વની બને છે. બાળ સુરક્ષા આપે જે વાત કરી એ ખૂબ મહત્ત્વની છે. ગુજરાત સરકારે બાળ સુરક્ષા માટે ખૂબ સંવેદનશીલ અને અસરકારક પગલાં લીધા છે. આજે ચાઇલ્ડ હેલ્પલાઇન એટલે કે 112 112 નંબર, બાળ સુરક્ષા સમિતિઓ, બાળ લગ્ન વિરોધી અભિયાન, સાયબર જાગૃતિ કાર્યક્રમો, શાળા સુરક્ષા પહેલ અને બાળ મિત્ર પોલિસિંગ જેવા અનેક પ્રયત્નો દ્વારા બાળકોને સુરક્ષિત વાતાવરણ આપવા માટે સતત કામ થઈ રહ્યું છે. રાજ્ય સરકાર અને વિવિધ વિભાગો દ્વારા શાળાઓ, કોલેજો અને ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ અભિયાન, વર્કશોપ અને કાઉન્સિલિંગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બાળકોને ગુડ ટચ, બેડ ટચ, સાયબર સેફટી અને ઓનલાઈન જોખમો અંગે પણ સરળ ભાષામાં સમજાવવામાં આવે છે. આજના સમયમાં બાળકો માટે આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. માનસિક આરોગ્ય અંગે જાગૃતિ એ ખૂબ જરૂરી બની ગઈ છે. બાળકનું મૌન ઘણીવાર તેની અંદરની પીડા દર્શાવે છે. માતા પિતા અને શિક્ષકોએ માત્ર બાળકોને અભ્યાસથી નહીં, પરંતુ તેની લાગણીથી પણ સમજવા જોઈએ. આપે જે પ્રશ્ન કર્યો કે કુપોષણ દૂર કરવા, આજે સરકાર દ્વારા આંગણવાડી સેવાઓ, પોષણ અભિયાન, આરોગ્ય ચકાસણી કેમ્પ અને માતા શિશુ જાગૃતિ કાર્યક્રમો દ્વારા સરકાર ખૂબ અસરકારક રીતે કામ કરી રહી છે. કુપોષણ સામેની લડત એ માત્ર સરકારની નહીં, પરંતુ સમગ્ર સમાજ અને આપણા સૌની જવાબદારી છે. દીકરીઓના શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા દીકરીઓ માટે શિક્ષણ સહાય, સ્કોલરશીપ, સાયકલ સહાય, સેલ્ફ ડિફેન્સ તાલીમ અને સુરક્ષા જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. આજે ગુજરાતમાં દીકરીઓ એ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. બેટી બચાવો, બેટી ભણાવો આ અભિયાન સમાજમાં એક સકારાત્મક પરિવર્તન લાવનાર અભિયાન છે.
દીકરી એ આપણા માટે ભાર નથી, પરંતુ પરિવાર અને દેશની શક્તિ છે. આ વિચાર સમાજમાં ખૂબ વધુ મજબૂત બન્યો છે અને હું ચોક્કસથી કહીશ કે આજે દીકરીઓને સમાજમાં અને આપણા દેશમાં આત્મનિર્ભર બનાવવા માટે આ ખૂબ મહત્ત્વનો વિષય એટલે કે શિક્ષણ, આત્મવિશ્વાસ અને સુરક્ષિત વાતાવરણ, આ 3 બાબતો દીકરીઓને આત્મનિર્ભર બનાવે છે. પરિવાર અને સમાજે દીકરીઓને સ્વપ્નાઓ જોવા અને તેને પૂર્ણ કરવા માટે સમાન તક આપવી જોઈએ. ઘણી બધી સરકારની યોજનાઓ છે. શાળા પ્રવેશોત્સવ, મધ્યાહન ભોજન યોજના, પોષણ અભિયાન, આંગણવાડી સેવાઓ અને બાળ સુરક્ષા યોજનાઓને બાળકોના જીવનમાં ખૂબ સકારાત્મક પરિવર્તન લાવ્યું છે. ગુજરાત સરકારે બાળ કેન્દ્રિત વિકાસને હંમેશા પ્રાથમિકતા આપી છે. સરકારની યોજનાઓનો લાભ સરકાર લોકો સુધી પહોંચી છે. લોકો નજીકની આંગણવાડી, શાળા, જિલ્લા કચેરી અથવા ઓનલાઈન માધ્યમથી માહિતી મેળવી શકે છે. સરકારની ઘણી યોજનાઓ સીધી રીતે સામાન્ય પરિવારો સુધી પહોંચે તે માટે પ્રક્રિયાઓ ખૂબ સરળ બનાવવામાં આવી છે. કોઈપણ નાગરિક લેખિત અરજી, ઈમેલ, ઓનલાઈન પોર્ટલ અથવા વ્યક્તિગત રજૂઆત દ્વારા ફરિયાદ અથવા સૂચન આપી શકે છે. બાળકોના હિતના દરેક મુદ્દાને આયોગ ખૂબ ગંભીરતાથી લે છે. બાળકોને સમય આપવો, પરિવાર સાથે ભોજન કરવું, વડીલોના સન્માન શીખવવા અને જીવન મૂલ્યો અંગે ચર્ચા કરવી, આ બધું જ સંસ્કારનું મૂળ છે. ટેકનોલોજી સાથે સંસ્કારનું સંતુલન જાળવવું એ પણ ખૂબ જરૂરી છે. આજે સંયુક્ત પરિવારો ખૂબ ઓછા છે, વિભક્ત પરિવારો થયા છે. ત્યારે સંયુક્ત પરિવાર એ બાળકોને પ્રેમ, સુરક્ષા અને સંસ્કાર આપે છે. દાદા દાદી અને વડીલોનો અનુભવ એ બાળકના વ્યક્તિત્વ વિકાસમાં ખૂબ મોટો ફાળો આપે છે. આજે જાહેર જીવનમાં સ્પર્ધાઓ પણ ખૂબ આગળ વધી છે, એટલે કે સ્વસ્થ સ્પર્ધા વિકાસ માટે ખૂબ જરૂરી છે. પરંતુ અતિશય દબાણ એ બાળકોમાં તણાવ અને ભય પેદા કરી શકે છે. દરેક બાળક અનોખું છે. તેની ક્ષમતા અને રસ પ્રમાણે તેને પ્રોત્સાહન આપવું જોઈએ. મને મારા જીવનમાં સૌથી મહત્ત્વનું જે કહેવાય કે જેમાંથી મને સૌથી વધારે પ્રેરણા મળી છે, જ્યારે કોઈ બાળક એટલે કે પીડિત બાળકને ન્યાય મળે, કોઈ બાળક ફરીથી શાળામાં જોડાય અથવા કોઈ બાળકના ચહેરા ઉપર એનું સ્મિત પાછું આવે, એ ક્ષણો આજે સૌથી વધુ મને પ્રેરણા આપી રહી છે. પરિવારના સંસ્કાર અને સમાજ માટે કંઈક કરવાની ભાવના મને આ માર્ગ તરફ દોરી અને મને હંમેશા લાગ્યું કે સાચી સેવા એ છે જ્યાં સુધી સૌથી વધુ જરૂરિયાત હોય. આજના સમયમાં યુવતી અને મહિલાઓને હું ખાસ સંદેશ આપવા માગું છું. તમારી અંદર અસીમ શક્તિ છે. શિક્ષિત બનો, આત્મવિશ્વાસ રાખો અને પોતાના સ્વપ્નાઓ માટે નિર્ભય બની આગળ વધો. આજની મહિલા અને યુવતી એ માત્ર પરિવાર નહીં, પરંતુ એ સમગ્ર સમાજની શક્તિ છે. બાળકોને વાલીઓને પણ હું ખાસ આજના દિવસે સંદેશ આપીશ કે બાળકોને પ્રેમ અને વિશ્વાસ આપો. દરેક બાળકને સાંભળો, સમજવાનો પ્રયત્ન કરો. બાળકો ઉપર દબાણ નહીં, પરંતુ પ્રોત્સાહન આપશો તો તેઓ પોતાના જીવનમાં વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધશે. ગુજરાતના તમામ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મારું એક જ વિઝન કે મારું એવું ગુજરાત બનાવવાનું છે કે જ્યાં દરેક બાળક સુરક્ષિત, શિક્ષિત, સ્વસ્થ અને આત્મવિશ્વાસપૂર્ણ જીવન જીવી શકે. કોઈ પણ બાળક પોતાના અધિકારોથી વંચિત ન રહે, એ જ અમારી સૌથી મોટી પ્રતિબદ્ધતા છે. આજે દીપમાલા ન્યૂઝના માધ્યમથી તમામ દર્શકોને હું એટલું જ કહીશ કે બાળકોએ માત્ર આપણા પરિવારનું નહીં, પરંતુ દેશના ભવિષ્યનું પ્રતિબિંબ છે. ચાલો આપણે સૌ મળીને એવો સમાજ બનાવીએ, એવું રાષ્ટ્ર બનાવીએ કે જ્યાં દરેક બાળક સુરક્ષિત, સંસ્કારી અને ખુશહાલ જીવન જીવી શકે. અસ્તુ. જય ભારત, જય હિન્દ. બાલ દેવો ભવ. શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર આજે દીપમાલા ન્યૂઝના માધ્યમથી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ કેવા બાળકો માટે કાર્ય કરે છે તેની વિસ્તૃત માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.